પેલો તમારી ખોડિયાલમાં નો દીવો કરજો, બાજુમાં બ્રહ્માણી માતાજી નો દીવો કરજો. ખોડિયાલમાં નો તમે તમારો દીવો તો કરો જ છો, પણ ભેટ સ્વરૂપે એક નાનું એ આટલું 50 કે 100 રૂપિયાનું ત્રિશુલ નવું લાવજો. આટલું જ આટલું જ નાનું. અને એના 5 નાના નાના ચાંદલા કરીને જે મંદિર છે ખોડિયાલબાનું તમારા ઘરની અંદર, એક રૂમ ની અંદર મંદિર છે, મંદિર ની અંદર ફોટો છે, શ્રીફળ છે, 2 દીવા છે, 2 દીવા છે. એ મારે લેવા ખાવા નથી, પણ નાનું ત્રિશુલ લઈને ખોડિયાલમાં 5 નાના નાના ચાંદલા કર અને સુખડી ધરાવજે, સુખડી બનાવજે અને ખોડિયાલમાના મંદિરમાં અર્પણ કરી નાખ. ખોડિયાલમાને અર્પણ કર અને 3 દીવા કરજે. પેલો ખોડિયાલમાંનો કરજે, બીજો બ્રહ્માણીનો કરજે ને બ્રહ્માણીનો કર એટલે સુખડી ધરાવજે ને સફેદ કમળની એને ભેટ આલજે. શું આપીશ? સફેદ કમળની ભેટ. દીવો કરજે ને સફેદ કમળનું બ્રહ્માણીને ભેટ આપજે. હનુમાનજીનો દીવો કર, અલગથી કરજે હનુમાનજીનો દીવો ને હનુમાનજીનો દીવો તારો પતિ કરે તો સૌથી સારું. પણ મારે તમને એક સલાહ છે કે તારો પતિ હનુમાનજીના ઉપવાસ કરે શનિવાર, તમે બધા મંગળવારના કરો. હનુમાનજીનો પાનિયારીએ દીવો કરાવજો, 1 શ્રીફળ અને 2 લાડવા એને ધરાવજો. લગાતાર 6 મહિના કરજો. કેટલા? 6 મહિના. લગાતાર 6 મહિના કરજો. દર શનિવારે ખોડિયાલનો દીવો કરવાનો, રોજ બ્રહ્માણીનો દીવો કરવાનો, હનુમાનજીનો દીવો કરવાનો. પ્રસાદ એક વખત તમે ધરાયો, તમને ઈચ્છા થઈ જ મંગળવાર છે સુખડી ધરાવી છે, શનિવાર છે લાડવા ધરાવા છે. 6 મહિના સુધી લગાતાર કરો અને 6 મહિનામાં 3 થી 4 વખત રાજપરા જઈ આવજો. ક્યાં? રાજપરા. જોયું છે? અચ્છા, આટલું કરો ને તમે એટલે ખોડિયાલમાના મંદિરે ત્યાં જજો અને ઘરેથી સુખડી બનાવીને જજો અને